चलो हूँ तमारा माटे आज विडियो लईने आव्यो छुं पार्ट नंबर 4 એટલે એની અંદર આપણે શીખવાનું છે સાદુરૂપ। બટ જો તમે આગળના વિડિયો ના જોયા હોય તો એક વાર જોઈ લેજો। જો તમે એ વિડિયો જોશો તો આ વિડિયો સમજવામાં તમને આસાની લાગશે। તો ચલો આપણે આજે જોઈએ સાદુરૂપ વિશે। ચલો આજનો આપણો ટોપિક છે સાદુરૂપ। अब तमने एवं थशे कि सर सादुरूप में शीखवा जेवुं एवुं शुं होय छे? तो एक वस्तु याद राखजो, गणित अंदर शीखवा माटे सादुरूप ए बहु मोटो इम्पोर्टન્ટ छे। समझी लो ए बहु मोटो फाळो भजवे छे सादुरूपनो। एक वस्तु विचार लो, जो तमे कोई क्वेश्चन सॉल्व करो छो बरोबर छे गणित ની અંદર, तो एवुं विचारो कि तमे एनुं जे सूत्र होय तमे एक વાર લખી दो। सूत्रને જો તમે એની અંદર કિંમત મૂકી દો છો તો એ શું બની જાય છે? એક પ્રકારનું સાદુરૂપ જ બની જાય છે। તો સાદુરૂપ જો તમને આવડી જાય ને મિત્ર, તો દરેકે દરેક પ્રકારના દાખલા આવડી જાય। એવું કોઈ સ્પેસિફિક એવું ચેપ્ટર નથી હોતું કે આપણે આ ચેપ્ટર આવડે। દરેકે દરેક ચેપ્ટરની અંદર સાદુરૂપ તો આવતું જ હોય છે। સૂત્ર તમે લખો, સૂત્રને તમે કિંમતો મૂકો એક વખત, એટલે શું બની જાય? સાદુરૂપ। બરોબર છે? તો આપણે આજે શીખવું છે સાદુરૂપ। બરોબર છે? चलो सादुरूप के अंदर पहलू आवशे शू? तो याद रखो, આપણે ક્યાંથી સાદુરૂપ ચેક કરશું? એકદમ નીચેથી। ક્યાંથી? એકદમ તળિયેથી ચાલુ કરશું। બરોબર છે? ચલો જોઈએ આજે પહેલું સાદુરૂપ માટે એક નિયમ યાદ રાખવાનો તમારે, ભાગુસભાનો। કયો નિયમ યાદ રાખવાનો તમારે? ભાગુસભા। સર આ ભાગુસભા શું છે? તો યાદ રાખો, ભાગુસભા છે, તમને પેલા આખું સમજાવું છું શું છે। બરોબર છે? ભાગ એટલે આપણો ભાગાકાર થઈ ગયો, એના પછી બીજો આવશે આપણો ગુણાકાર, એના પછી ત્રીજો આવશે આપણો સરવાળો, એના પછી ચોથો આવશે આપણે બાદબાકી। બરોબર છે? ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને આપણી બાદબાકી। તો પહેલા આપણે સાદુરૂપની અંદર જ્યારે આપણે દાખલો ગણવાનો ચાલુ કરીએ, બરોબર છે, ત્યારે પહેલા સોલ્વ શું કરવાનું? આપણો ભાગાકાર, ભાગાકાર સોલ્વ કર્યા પછી આપણો ગુણાકાર, ગુણાકાર સોલ્વ કર્યા પછી આપણો સરવાળો, અને સરવાળો સોલ્વ કર્યા પછી આપણે શું સોલ્વ કરવાનું? બાદબાકી સોલ્વ કરવાની। બટ એક વસ્તુ યાદ રાખજો, આ બધું સોલ્વ કરતા પહેલા જો કદાચ આગળ જો આપણા સમીકરણની અંદર જો કૌંસ આલેલો હોય તો કૌંસ તો સોલ્વ કરવો પડે પહેલા। આ બધું પહેલા સોલ્વ કરતા શું કરવું પડે? પહેલા કૌંસ સોલ્વ કરવો પડે। બરોબર છે? તો ચલો આગળ શું આવે એના પહેલા? આપણો આવે કૌંસ। બરોબર છે? તો ચલો જોઈએ કૌંસની અંદર કયા કયા કૌંસ આવશે ને આપણે કયા કયા કૌંસ ઉપયોગ કરવાના છે, અને મોટી વસ્તુ કયો કૌંસ ક્યારે કરવાનો ઉપયોગ। નાનો કૌંસ પહેલા કરવાનો યા મોટો કૌંસ કરવાનો, અને નાનો કૌંસ કેવો હોય અને મોટો કૌંસ કેવો હોય, ચલો જોઈએ। તો પહેલા આપણે જોઈએ કૌંસ। તો કૌંસ કેટલા પ્રકારના હોય? તો આપણે જેટલા ઉપયોગ કરવાના હોય એ 3 પ્રકારના કૌંસ આપણે ઉપયોગ થાય છે। હા, બીજા કૌંસ હોય છે, બટ અત્યારે હાલ આપણે એનો ઉપયોગ થતો નથી। જો ઉપયોગ થતો જ નથી તો આપણે અત્યારે હાલ જોવા નથી। કેટલું જોવું છે કે જેટલું આપણે અત્યારે હાલ જરૂર છે, કે જેટલું આપણા ગણિતની અંદર અત્યારે હાલ નવા વર્ષમાં આવશે। બરોબર છે? ચલો જોઈએ 3 પ્રકારના કૌંસ હોય છે। કયા કયા પ્રકારના? જુઓ, પહેલો કૌંસ આપણો નાનો કૌંસ, આપણો બીજો કૌંસ છે છગડીયો કૌંસ। કોઈ છગનભાઈ ના સમજતા, હા, તમે છગનભાઈ જેવું લાગે, પણ છગનભાઈ નહીં, છગડીયો કૌંસ। કયો કૌંસ? છગડીયો કૌંસ। અને એનથી ત્રીજો મોટો કૌંસ છે આ મોટો કૌંસ। કયો કૌંસ? મોટો કૌંસ। યાદ રાખજો, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ। જો યાદ ના રહેતું હોય તો તમારે શું કરવાનું? હું મસ્ત સમજાવું। આ નાનો ભાઈ, આ સૌથી મોટો ભાઈ, અને આ કોણ? તો વચ્ચેવાળો ભાઈ। નાનો એનાથી થોડોક મોટો અને એનાથી મોટો। તો સૌથી પહેલા સોલ્વ કયો કરવાનો? તો સૌથી પહેલા સોલ્વ કરવાનો આપણો નાનો કૌંસ, એના પછી છગડીયો કૌંસ, અને એના પછી કયો કૌંસ સોલ્વ કરવાનો આપણો? તો મોટો કૌંસ સોલ્વ કરવાનો થાય। તો તમને આઈ થિંક આઈડિયા આવી ગયો હશે કે આપણે નિયમ કયો લાગે? ભાગુસભાનો નિયમ લાગે, અને એની અંદર શું સોલ્વ કરવાનું થાય? પહેલા કૌંસ સોલ્વ કરવાનો થાય। અને કયા કયા કૌંસ સોલ્વ કરવાના થાય? નાનો કૌંસ, છગડીયો કૌંસ અને આપણો મોટો કૌંસ।
એ ત્રણે ત્રણ કૌંસ સોલ્વ કરવાના થાય. તો જો તમને આટલી વસ્તુ ખબર પડી હોય સૂત્ર સાથે એટલે આપણા નિયમ સાથે, તો આપણે એકાદ બે એક્ઝામ્પલ પહેલા જોઈએ કે તમને મતલબ હું શીખવાડું છું પૂરેપૂરા. પૂરો વિડીયો જોજો, તમને આ ટોપિક પૂરેપૂરો તમને કમ્પ્લીટલી આવડી જશે. બરોબર છે? તો ચલો મેં તમારા માટે આ રકમ લખી છે. બરોબર છે? આપણે શું કરવું છે? આ રકમ આપણે પૂરેપૂરી સોલ્વ કરવી છે. એક કામ કરો, પહેલા બધી વસ્તુ એક સાઈડ મૂકી દો. બરોબર છે? તમારા હાથમાં જે બી હોય ઓનલી ફોર મોબાઈલની ડિસ્પ્લે ઉપર સ્ક્રીન ઉપર ધ્યાન રાખો કે આપણે કરવાનું શું છે. તમારા આ દાખલો આ ક્વેશ્ચન હું કરાવું છું એ પછી તમે શું કરો, એનો એ જ ક્વેશ્ચન મોબાઈલ સ્ટોપ કરીને વિડીયો બંધ કરીને અને એ જ દાખલો જાતે કરવાનો ટ્રાય કરજો. તો આવડે છે કે નહીં, આવડી જાય તો આગળનો દાખલો ચેક કરજો. બરોબર? અને ના આવડે તો આનો આ દાખલો એક વખત ફરીથી જોજો તો જલ્દી આવડી જાય. બરોબર છે? ચલો ધ્યાન રાખશું. આપણે શું કરશું આગળ? પહેલા જોશું આપણે શું શીખ્યા હતા, કયો નિયમ વાપરવાનો, ભાગ ઘૂસવવાનો. અને ભાગ ઘૂસવવાનો નિયમ વાપરતા પહેલા આપણે થોડું આગળ જોયું હતું. શું જોયું હતું? આપણે કૌંસ વાપરવાનું જોયું હતું. તો કયા કયા કૌંસ હતા? એક નાનો ભાઈ, છગનભાઈ, અને ત્રીજા હતા આપણા મોટા ભાઈ. તો નાનો ભાઈ કયો? નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. તો ચલો જોઈએ નાનો કૌંસ કઈ જગ્યાએ છે. પૂરેપૂરું ધ્યાન રાખજો. નાનો કૌંસ જો હું સર્કલ કરીને તમને બતાવું છું. જો આ શું છે? નાનો કૌંસ છે. તો શું કરશું? નાનો કૌંસ આપણે ચેક કરીએ. બરોબર છે? ચલો નાનો કૌંસ સોલ્વ કરીએ. 7 - 4 શું થાય? તો 7 માંથી 4 કાઢીએ તો કેટલા બચે? આપણા 3 બચે. બીજું બધું છે આ બધું એ બધું એઝ ઇટ ઇઝ એટલે એમને નીચે લખી દેવાનું. બરોબર છે? ચલો લખી દઈએ. 19 ના 19, માઇનસ ના માઇનસ, 25 ના આવા 25, આ માઇનસ ના માઇનસ, અને છગડીયા કૌંસની અંદર 11 ના 11. અને બીજી એક વસ્તુ મેં એ ના ભૂલતા, 7 - 4 કર્યા તો 3 બચ્યા એટલે આપણો નાનો કૌંસ નીકળી ગયો. તો આ જે પ્લસ રહ્યો એ ભૂલતા નહીં, એ કૌંસની બહાર છે, અંદર નથી. તો 11 અને 3 ની વચ્ચે શું આવશે? પ્લસ. તો આપણો નાનો કૌંસ નીકળી ગયો. તો કયો કૌંસ આવ્યો? આપણો છગડીયો કૌંસ. તો આપણે સોલ્વ કયો કૌંસ કરવો પડશે? આ છગડીયો કૌંસ સોલ્વ કરવો પડશે. ચલો આગળ સોલ્વ કરીએ. તો આપણે છગડીયો કૌંસ સોલ્વ કરતા હોય તો બીજું બધું શું કરવાનું? એઝ ઇટ ઇઝ એની એમને એમ વસ્તુ નીચે મૂકી દેવાનું. બરોબર છે? ચલો મૂકી દઈએ. 19 એમના એમ, માઇનસ એમના એમ, અને આ મોટા કૌંસની અંદર 25 એમના એમ, અને આ માઇનસ ભૂલતા નહીં તો દાખલો ખોટો પડશે. માઇનસ આપણે એમને મૂકી દીધા. આવું આપણે છગડીયો કૌંસ સોલ્વ કરીએ તો 11 + 3 કેટલા થાય? તો 11 + 3 થાય આપણા 14. તો ચલો છગડીયો કૌંસ સોલ્વ કર્યા પછી છગડીયો કૌંસ લખવાની કોઈ જરૂરિયાત નથી, એની આપણે ક્લિયર થઈ ગયું. તો આવું આપણે આયા. તો આપણે શું કરશું આગળ? 19 ના એમને વધીશું, માઇનસ ના માઇનસ, અને મોટો કૌંસ આપણે સોલ્વ કરીએ તો 25 માંથી 14 જાય બચે કેટલા? તો 14 પછી 6 અને 25 ના 5 એટલે કેટલા થાય? 6 અને 5 11 થાય. તો કેટલા બચે આપણા? 11 બચે. તો 19 - 11, 19 માંથી 11 જાય તો કેટલા બચે? તો 19 માંથી 11 જાય તો આપણે બચે 8. તો આપણે 8 શું મળી ગયું? આપણને જવાબ મળી ગયો. તો હું સાઈડમાં થોડું હટું છું. તો તમે પૂરેપૂરો એક દાખલો સ્ક્રીનશોટ લઈ લો તો તમને ગણવાની અંદર આસાની રહે. આ દાખલો તમે જે મેં ગણ્યું છે એ દાખલો તમે એક વખત તમારી નોટબુકની અંદર, તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે જાતે એક વખત લખી દો. વિડીયો સ્ટોપ કરી ફરીથી જાતે ગણવાનો ટ્રાય કરો. જો આ વિડીયો કમ્પ્લીટલી આવડી જાય તો આગળનો બીજો એક ક્વેશ્ચન હું કરાવું છું, એ બી એક વખત ગણી નાખો. બરોબર છે? તો તમને આ દાખલાની અંદર જે આપણે ભાગ ઘૂસવવાથી તમે આપણે દાખલા કરશું એ દાખલામાં તમને તકલીફ પડશે નહીં. તો આપણે જોઈએ આના પછીનો દાખલો. બરોબર છે? ચલો મેં બીજી રકમ લખી છે. તો આપણે રકમ પૂરેપૂરી પહેલા જાણી લઈએ. 4 માઇનસ મોટા કૌંસની અંદર 6 માઇનસ છગડીયા કૌંસમાં 12 માઇનસ નાના કૌંસની અંદર 10 - 8. બરોબર? નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, અને આપણો મોટો કૌંસ પૂરો. તો આપણે ક્યાંથી ચાલુ કરશું? જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો ત્યારે જ મેં તમને વાત કરી હતી આપણે પહેલા શું સોલ્વ કરવાનું? ભાગ ઘૂસવવા. બટ ભાગ ઘૂસવવા પહેલા શું જોવાનું? આપણે કૌંસ આલેલા હોય તો પહેલા શું સોલ્વ કરવાનું થાય? કૌંસ સોલ્વ કરવાનું થાય. તો ચલો પહેલા કૌંસ સોલ્વ કરીએ. તો આપણો કૌંસ ક્યાં છે? પહેલા કૌંસ જોઈ નાખીએ. નાનો કૌંસ. તો નાનો કૌંસ પર એક સર્કલ બનાવું છું. જો કે આ સર્કલ તમારે બનાવવાની કોઈ જરૂર નથી.
આ શેના માટે મેં સર્કલ બનાવ્યું? જસ્ટ તમને સમજાવવા માટે, બરોબર છે? તો જુઓ 10 માઇનસ 8 એ સોલ્વ કરી નાખીએ. 10 માંથી 8 જો તો કેટલા બચે? 10 માંથી 8 જાય તો આપણે 2 બચે. બીજું બધું જે રહ્યું આ બધું શું કરવાનું? એઝ ઇટ ઇઝ એની એમને નીચે મૂકી દેવાનું. 4 ના એમ ના એમ, માઇનસ ના એમ ના એમ, મોટા કૌંસમાં 6 એમ ના એમ, ફરીથી માઇનસ એમ ના એમ, છગડીયા કૌંસની અંદર 12 એમ ના એમ, અને આપણો માઇનસ એમ ના એમ થાય. ચલો નાનો કૌંસ આપણો સોલ્વ થઈ ગયો. તો કયો કૌંસ સોલ્વ કરશું આપણે? છગડીયો કૌંસ સોલ્વ કરશું, બરોબર છે? ચલો આપણે છગડીયો કૌંસ સોલ્વ કરીએ. જો છગડીયો કૌંસ સોલ્વ કરતા હોય તો એના બાકી બચેલી જે વસ્તુ રહી, આ બધી વસ્તુ રહી, શું કરશું? એઝ અ એમને નીચે મૂકી દઈશું. ચલો પેલા મૂકી દઈએ. 4 એમ ના એમ, માઇનસ એમ ના એમ, મોટો કૌંસ એમ ના એમ, અને 6 એમ ના એમ, અને માઇનસ બી એમ ના એમ, બરોબર? તો છગડીયો કૌંસ ક્યાં છે? તો આ રહ્યો આપણો છગડીયો કૌંસ. હું સર્કલ કરીને બતાવું છું. હા, સર્કલ ગોળ એકદમ સર્કલ નથી હો. આ આપણું કેવું છે? તો લોબો સર્કલ છે, બરોબર છે? બટ તમે સમજી લેજો. 12 માઇનસ 2 એટલે કેટલા થાય? 10. ચલો આપણો છગડીયો કૌંસ બી પૂરો. તો હવે આપણે સોલ્વ કરીએ મોટો કૌંસ. બટ મોટો કૌંસ સોલ્વ કરતા પહેલા આપણે જે આગળની વસ્તુ છે, જે 4 માઇનસ લખેલા છે, એ પૂરેપૂરો એમને લખી દઈએ. તો 4 માઇનસ લખી દે. 6 માંથી 10 જાય, ધ્યાન રાખજો. 6 માંથી 10 જાય, બટ કેવા? માઇનસ છે 10 અને 6 પ્લસ છે. તો 6 માંથી 10 કાઢશું તો કેટલા બચશે? તો 6 માંથી 10 કાઢશું તો કેટલા બચશે? -4 બચશે. તો -4 અને ઓલરેડી માઇનસ હતા, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો જવાબ શું થશે આપણો? +4. ફરીથી બોલું છું, આ 10 માઇનસ છે અને 6 પ્લસ છે. પ્લસ માઇનસ માઇનસ થાય. 10 માંથી 6 જાય તો 4 બચે. અને નિશાની કઈ રીતે લાગે? તો મોટું જે હોય એના આગળની નિશાની લાગે. તો મોટું કોઈ છે? 10. તો 10 ના આગળ શું નિશાની છે? માઇનસ. તો નિશાની શું લાગશે? માઇનસ. તો જવાબ શું આવશે? -4. આનો મોટા કૌંસનો જવાબ આવે -4. અને આ -4 એના આગળ કૌંસની બહાર શું હતું? માઇનસ. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય. એટલા માટે જવાબ શું થયો આપણો? +4. તો ચલો 4 + 4 કેટલા થાય? આપણા 8 થાય. તો આપણો જવાબ આવી ગયો 8, બરોબર છે? ચલો હું લઈને આવ્યો છું ત્રીજી રકમ. એની આપણો ત્રીજો દાખલો. પહેલો દાખલો જોયો જેની અંદર કૌંસ હતા. બીજો દાખલો બી જોયો એની અંદર બી કૌંસ હતા. તો આપણો દાખલો આવ્યો ત્રીજો. ત્રીજાની અંદર શું છે? કૌંસ છે નહીં. બટ નિયમ કયો લાગશે? આપણો ભાગગુસાબાનો જ નિયમ લાગશે, બીજો કોઈ નિયમ લાગશે નહીં. તો જો કૌંસ ના હોય તો આગે શું લાગે? ભાગાકાર લાગે. ભાગાકાર પછી ગુણાકાર કરવાનો, ગુણાકાર થઈ જાય પછી સરવાળો કરવાનો, સરવાળો થઈ જાય પછી શું કરવાનું? બાદબાકી કરવાની, બરોબર છે? ચલો કરીએ આપણે. પેલા શું કરશો? ભાગાકાર. તો ભાગાકાર ક્યાં છે? જુઓ આવી, હું સર્કલ કરીને તમને બતાવું છું. 10/2. તો બીજું બધું એમને એમ લખી દેશું. જુઓ 15 ના એમ ના એમ, પ્લસ ના પ્લસ એમ ના એમ, 10/2 કરશું. જવાબ શું આવશે? તો 10/2 એટલે જવાબ થાય આપણો 5 અને -3 ના એમ ના એમ. જુઓ આપણો ભાગાકાર પતી ગયો. એટલે શું આવ્યું? આપણો આવ્યો ગુણાકાર. બટ આની અંદર કઈ જગ્યાએ ગુણાકાર છે? નથી. તો શું કરશું? સરવાળો. સરવાળો ક્યાં છે? તો હું અંડરલાઈન કરી 15 + 5 એ આપણો સરવાળો છે. તો 15 + 5 કેટલા થશે? આપણો થશે 20 અને -3 ના -3. ચલો હવે જુઓ, પહેલા ભાગાકાર કર્યો, ગુણાકાર નતો તો આપણે સરવાળો કર્યો. સરવાળો કર્યા પછી શું આવ્યું? આપણે બાદબાકી આવી. ચલો 20 - 3 એટલે શું થાય? જો 20 માંથી 3 કાઢો તો શું થાય? આપણે 17, જે આપણો જવાબ મળી ગયો, બરોબર છે? હજુ એક આવો દાખલો ગણી નાખીએ, બરોબર? તો તમને પૂરેપૂરો ભાગગુસાઅ નિયમ આઈડિયા આવી જાય. ચલો મેં બોર્ડ ઉપર એક ચોથી રકમ, એટલે આપણે ચોથા નંબરનો દાખલો મેં લખી દીધો છે, બરોબર? રકમ એક કામ કરો, વિડીયો આટલે સ્ટોપ કરી દો. સ્વેચ્છાએ છે તે રીતે સ્ટોપ કરજો. પછી એવું ના કરતા કે પાછળથી પેલા જવાબ જોઈ લેવાનો વિડીયો દોરાય કે સર તો ક્યાં જોવે છે, તો વિડીયો દોરાઈને જવાબ જોઈ લે જાતે ટ્રાય કરી, એવું ના કરતા, સ્વેચ્છાએ ના કરતા. પેલા વિડીયો સ્ટોપ કરી પૂરેપૂરો દાખલો ગણો. અને દાખલો ગણ્યા પછી એક વાર ચેક કરો, હું ગણાવું પછી કે જવાબ સાચો છે કે નહીં. તો ચલો હું અત્યારે હાલ તો ગણાવું છું, બરોબર? પણ તમે ટ્રાય આ દાખલો જરૂર કરજો. ચલો આપણો પહેલો નિયમ શું હતો? ભાગગુસાઅનો. આની અંદર કૌંસ છે, કૌંસ નથી, તો આપણે શું કરશું? ભાગાકારથી ચાલુ કરશું. ચલો હું તમને એક વાત, એક કામ કરું, હું તમને લખી નીચે બતાવી દઉં છું. જુઓ ભાગાકાર
ગુણાકાર સરવાળો અને બાદબાકી. તો આપણા નિયમ શું કહેશું? ભાગુસાવાનો નિયમ. તો પહેલા શું ઉપયોગ કરશું આપણે? ભાગાકાર. તો આની અંદર કોઈ જગ્યાએ ભાગાકાર દેખાય છે? તો હા, આવી રહ્યું. ક્યાં છે? આવી રહ્યું. જો કે તમારે સર્કલ કરવાની જરૂર નથી, બટ તમને હું સમજાવવા માટે સર્કલ કરીને બતાવું છું. બરોબર છે? જુઓ, 10 એમના એમ મૂકશું, 20 ભાગ્યા 5. તો જવાબ શું આવો? 5 4 20. તો જવાબ આવો આપણો 4. પ્લસ 10 ના એમના એમ અને માઇનસ 5 ના એમના એમ. ચલો, ભાગાકાર આપણો પતી ગયો. તો આવું કોનો વારો આવ્યો? ગુણાકારનો. આની અંદર તમને કોઈ જગ્યાએ ગુણાકાર દેખાય છે? હા. તો ક્યાં છે? આવી રહ્યું. 10 ગુણ્યા 4. બરોબર. તો આપણો જવાબ થશે 10 4 કેટલા થાય? 40. ઘડિયા તો આવડી છે ને ભાઈ? ઘડિયા નહીં આવડે તો પ્રોબ્લેમ થશે. એક કામ કરજો, થોડા ઘડિયા તૈયાર કરી નાખજો. ક્યાં સુધી કરશો? તો 1 થી લઈને 15 સુધી કરી નાખજો. સાહેબ, 1 નો કરવો પડશે? અરે ભાઈ, 1 નો ના કરવાનો હોય. 1 નો બધાને આવડતું જ હોય. 1 નો ઘડિયો છે, 5 નો છે, 10 નો છે, 11 નો છે, 15 નો છે, 20 નો છે. આ નોર્મલી બધા નોર્મલી આવડતા હોય છે, એટલે એ કરવાની જરૂર નથી. પણ એક વખત 1 થી લઈને 20 સુધી ઘડિયા એક વાર ચેક તો કરી જ લેજો ભાઈ. નહીં તો આની અંદર તમે બધા શું થશો? આપણને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા મળતો નથી, તો ઘડિયા તૈયાર કરજો. ચલો, 10 ગુણ્યા 4 આપણે 40 થઈ ગયા. તો આવું આપણે શું થયું? સરવાળો. પેલા એમને વસ્તુ મૂકી દઈશું, પછી સરવાળો કરશું. 10 માઇનસ 5. હવે આપણે શું થયું? સરવાળો. ચલો, સરવાળો કરી નાખીએ. 40 વત્તા 10 શું થાય? 50 અને માઇનસ 5 ના 5. ચલો, આવું શું કરશું? બાદબાકી કરશું. તો 50 માંથી 5 જાય શું બચે? તો 50 માંથી 5 જાય તો આપણા 45 બચે. બરોબર છે? તો આપણો જવાબ આવી ગયો 45. જો તમારો જવાબ શું હતો? તમને ગણવાનું કીધું તો દાખલો સ્ટોપ કરીને વિડીયો. તમારો જવાબ 45 આવ્યો તો? જો આવ્યો હોય તો એકદમ મસ્ત છે. તમને આ વિડીયોમાં કમ્પ્લીટલી ખબર પડી છે. જો આ દાખલા હજુ બી ના આવડ્યા હોય તો એક મસ્ત કામ કરો, ફરીથી વિડીયો ચાલુ કરો અને પૂરેપૂરો ભાગુસાવાનો વિડીયો જોઈ લો. અને હું શું કરું છું, આની અંદર બીજા વિડીયો અપલોડ કરું છું ભાગુસાવાના સાદુરૂપના, એ તમારે કામ લાગે. બરોબર છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી એ લોકોને બી સાદુરૂપની અંદર ભાગુસાવાના જે પ્રોબ્લેમ હોય એ ક્લિયર થઈ જાય. અને બીજું, આપણો આગળનું સિરીઝ ચાલુ છે સાદુરૂપની અંદર, આપણે મતલબ વિડીયો બનાવવાનો ચાલુ છે, તમે જોતા રહેજો. ચલો, મળીએ બીજા વિડીયોની અંદર.